તારીખ 11/11/2016 દિવસે મહંત સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા. પત્ર વાંચન દરમિયાન એક હરિભક્તનો પત્ર આવ્યો. પત્ર લખનાર હતા વડોદરાના એક યુવક. તેમના પત્નીના ગર્ભમાં બાળક ઊંધું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે 11મી તારીખ સુધીમાં જો બાળક સીધું ન થાય તો સિઝેરિયન કરાવવું પડશે. તેથી તેમણે આશીર્વાદ માંગ્યા હતા કે બાળક સીધું થઈ જાય. પણ ક્રમાનુસાર એ પત્ર આજે આવ્યો હતો ને આજે જ 11 તારીખ હતી. હવે શું કરવું? સૌ વિચારમાં પડ્યા. શ્રુતિપ્રિય સ્વામીએ પૂછ્યું અને ફોન જોડ્યો. પણ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તે હરિભક્તે કહ્યું કે જે દિવસથી મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો તે જ દિવસથી ગર્ભમાં ઇચ્છનીય ફેરફાર થવા માંડ્યો હતો અને અત્યારે બધું જ બરોબર છે. બીજું આશ્ચર્ય ત્યારે થયું જ્યારે સ્વામીશ્રીને આ વાત સંભળાતા વેદ કહે, મારા મનમાં હતું જ કે સીધું થઈ જ ગયું હશે. શ્રુતિપ્રિય સ્વામીએ પૂછ્યું, સમય સંજોગો પ્રમાણે અમે પત્ર આપ સુધી પહોંચાડી ન શકીએ, તો એ પત્ર લખે ત્યારથી જ તેમનો સંકલ્પ પૂરો થવા માંડે ને? તો મહંત સ્વામી મહારાજે હા પાડી. आपने याद करवा श्रुतिना पाठ छे, आपने याद करवा श्रुतिना पाठ छे, आपने प्रेम करवो, आपने प्रेम करवो, साधना तमाम छे, आपने याद करवा, आपने याद करवा. સઘળા યજ્ઞો તીર્થો મંત્રો ભેગા થઈને આપ બન્યા છો. સર્વે વ્રતનું તપને જપનું અનુષ્ઠાનનું આપ ફળ છો, અનુષ્ઠાનનું આપ ફળ છો. આપની દ્રષ્ટિ પડતા, આપની દ્રષ્ટિ પડતા સમાધિનો ઉજાસ છે, સમાધિનો ઉજાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો, સાધના તમામ છે, આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે. પ્રભુને પણ ફાવી ગયું છે
આપ દ્વારે વિચરવું, એટલે તો સોંપી દીધું છે કામ આપને મોક્ષનું, કામ આપને મોક્ષનું. આપના રાજીપામાં, આપના રાજીપામાં મુક્તિનો અહેસાસ છે, મુક્તિનો અહેસાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો સાધના તમામ છે. આપને યાદ કરવા.